નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। અકોટાથી મુજમોડા પાસે વોર્ડ નંબર 6 પાસે ભયજનક ભૂવો પડેલ છે। જવાના માર્ગ ઉપર પૂરના પાણી તો ઉતરી ગયા, પણ વડોદરા જે કહેવામાં આવે છે સ્માર્ટ સિટી, તેનું નામ હવે લાગે છે કે ભૂવા નગરી તરીકે ઓળખાશે। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વર્ણિયમ યુથ ગ્રુપ યુવા પ્રકોષ્ઠ દ્વારા ઇકો ફ્રેન્ડલી મૂર્તિ વર્કશોપ। ગણેશ મહોત્સવ અંતર્ગત ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ વર્કશોપનું આયોજન ધ ગ્રાન્ડ ગાયત્રી હોલ સુભાનપુરામાં કરવામાં આવ્યું। ગાયત્રી પરિવારના 7 ક્રાંતિકારી આંદોલનોમાં એક આંદોલન પર્યાવરણ બચાવો આંદોલનને વેગ આપતો ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવાની તાલીમ બાળકોને આપવામાં આવી, જેમાં અલગ અલગ ગાયત્રી પરિવાર બાળ સંસ્કાર શાળાના 150થી પણ વધારે બાળકોએ આ તાલીમ લીધી હતી। પર્યાવરણની વાત સમજાવતા બાળકોને મૂર્તિ વિસર્જન કુંડામાં કરવાની સમજણ આપી, પછી તેમાં તુલસીનો છોડ રોપી રોજ ભગવાન સૂર્યનારાયણ ભગવાનને ગાયત્રી મહામંત્રનું સ્મરણ કરતા અર્ધ્ય આપી તુલસીના છોડને નમસ્કાર કરવાની સમજણ અનિલભાઈ રાવલે આપી હતી। સાથે જ બાળકો સંકલ્પિત થયા, શાંતિ પાઠ કરી બાળકો અને વાલીઓ અલ્પાહાર કરી છૂટા પડ્યા હતા। આજે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા વર્ણિયમ યુથ ગ્રુપ યુવા પ્રકોષ્ઠ દ્વારા સુભાનપુરા વિસ્તારની અંદર આ ગ્રાન્ડ ગાયત્રી હોલની અંદર ગાયત્રી પરિવારના જે ક્રાંતિકારી આંદોલનો છે એમાંનું એક આંદોલન અમારું એક વિશેષ વૃક્ષારોપણ પર્યાવરણ બચાવો એ અંતર્ગત આજે ઇકો ફ્રેન્ડલી ગણપતિનું આયોજન કરવામાં આવ્યું છે। ઇકો ફ્રેન્ડલી ગણપતિનું અહીંયા ઇવેન્ટ્સ કરવામાં આવી છે। બાળકોની અંદર એક પર્યાવરણ પ્રત્યે પ્રેમ જાગૃત થાય અને આપણે પર્યાવરણને કઈ રીતના બચાવી શકીએ એ વાત બાળકોને સમજાવી અને આજે માટીના ગણપતિ બનાવવાની ટ્રેનિંગ આપી છે અને ખૂબ સુંદર આજે 150થી પણ વધારે બાળ સંસ્કાર શાળાના બાળકો અહીંયા આ ટ્રેનિંગ લીધી છે અને ખૂબ સુંદર અલગ અલગ કૃતિઓ ગણપતિ દાદાની બનાવી છે। સાથે સાથે ગણપતિ દાદાને પ્રાર્થના પણ કરી છે કે અમારી અંદર વિવેક જાગૃત થાય। એની સાથે બાળકોને એ પણ માર્ગદર્શન આપવામાં આવ્યું કે જ્યારે ગણપતિ દાદાનું તમે વિસર્જન કરો 2 દિવસે 5 દિવસે 7 દિવસે કે 10 દિવસે તો એ કુંડાની અંદર વિસર્જન કરવાનું ને એ જ માટીની અંદર તમારે તુલસીનો છોડ રોપી અને રોજ એ છોડની અંદર ભગવાન સૂર્યની સમક્ષ ઊભા રહી ગાયત્રી મંત્ર બોલી અને ભગવાન સૂર્યને અર્ઘ્ય આપવો। આ વાત બાળકોને સમજાવવામાં આવી છે અને આ જે બાળકો છે અમારા ગાયત્રી પરિવારના બાળ સંસ્કાર શાળાના બાળકો છે। અલગ અલગ વિસ્તારોમાંથી આ બાળકો અહીંયા આવ્યા છે અને ખૂબ સુંદર કૃતિઓ રજૂ કરી છે। બાળકોએ એક બાળકોની અંદર જે કંઈ ટેલેન્ટ હતી એ આજે બહાર લાવવામાં આવી છે અને વર્ણિયમ યુથ ગ્રુપ યુવા પ્રકોષ્ઠ સમગ્ર ગાયત્રી પરિવાર અને બાળ સંસ્કાર શાળાના સંચાલકોનો પણ ખૂબ ખૂબ આભાર માને છે, કારણ કે એ લોકોના સહયોગ થકી જ અમે આ આયોજનને સફળ બનાવી શક્યા છે। અને વિશેષમાં પુરોહિત પરિવાર જે છે અને અમારા આખા આ આંદોલનની અંદર વધારેમાં વધારે અમારા શાંતિકુંજ કેન્દ્રના બાળકો છે, 35 બાળકો અમારા મીનાક્ષીબેન કાબરિયાબેન દ્વારા જે બાળ સંસ્કારો શાળાઓ ચાલી રહી છે વધારેમાં વધારે બાળકો ત્યાંના આવેલા છે, એટલે અમને બહુ ગર્વ છે કે અમારા વિસ્તારની અંદર આટલું સુંદર કાર્ય થયું છે।
તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા તાત્કાલિક ખેડૂતોને વળતર મળે એવી રજૂઆત મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. સમગ્ર વડોદરા જિલ્લા તેમજ તાલુકામાં ભારેથી અતિભારે વરસાદના કારણે પાદરા તાલુકાના છેવાડાના ગામોમાં ઢાંઢર નદીના પાણી ફરી વળતા અનેક ગામોમાં પાણી જ પાણી ભરાઈ ગયા હતા. ખૂબ મોટા પ્રમાણમાં નુકસાનીનો સામનો કરવો પડ્યો. ત્યારે પાદરા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરી કે સરકાર સુધી વાત પહોંચાડીને ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવે, જેમાં મુખ્ય પાદરા તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જયપાલસિંહ પડિયાર, વડુ જિલ્લા પંચાયત સભ્ય શ્રી અર્જુનસિંહ પડિયાર, વિરોધ પક્ષના નેતા હાર્દિક પટેલ, પાદરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રણછોડભાઈ પરમાર, ચોકારી જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય નટવરસિંહ પડિયાર કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ન્યાય આપો, ન્યાય આપો, પૂર પીડિતોને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, પૂર પીડિતોને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ખેડૂતોને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ખેડૂતોને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો. આપણા તાલુકામાં પાદરા તાલુકામાં 12 ઇંચ કરતાં વધારે વરસાદ થવા પામ્યો છે. એના કારણે આપ જાણો છો તેમ ઢાઢર કિનારા હોય કે તાલુકામાં બીજા જે વિસ્તારો છે, બીજા જે ગામો છે, એ તમામ જગ્યાએ ખેતીનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ થવા પામ્યો છે. સાથે જે રીતની સરકારશ્રી દ્વારા સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોની જે રીતની મજાક સમાન જે 100 રૂપિયા કેશ ડોલની વાત આપવામાં જે આવી રહી છે, એ તદ્દન મજાક સમાન છે. આજે આપ જાણીએ મોંઘવારી જે રીતે કુદકે ભૂસકે વધી રહી છે, એટલે આમ જોવા જઈએ તો 100 રૂપિયા કોઈ સંજોગોમાં ચલાવી નહીં લેવાય. જેના માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ હોય કે કોઈ પણ એમાં સુધારો કરવો પડે. મોંઘવારીમાં જે રીતે વધાર્યો છે, સાથે 2500 રૂપિયા જે ગર્ભખરીની વાત કરવામાં આવી રહી છે, એ આપણે જોઈએ કે સામાન્ય પરિવાર 5 થી વધારે કુટુંબો ગામડામાં રહેતા હોય છે, તો ત્યાં એ કોઈ પણ સંજોગોમાં 2500 રૂપિયા એને ચાલે એમ નથી. એટલે 15 થી 20,000 રૂપિયા ઓછામાં ઓછી સહાય થાય એવી એક અમારી માંગણી છે. સાથે જે રીતે શહેરી વિસ્તાર છે, ત્યાં દુકાનોમાં કે એવા તેવામાં પાણી ભરાઈ જવાના કારણે વાહનોમાં અને વેપારીના માલ સામાનમાં ખૂબ મોટા પાયે નુકસાન થવા પામ્યું છે. તેથી એમને પણ એક સહાય કરવામાં આવે. ખાસ કરીને કિનારાના વિસ્તારમાં જે તે વખતે આજે 2021માં જ્યારે ખૂબ મોટા પાયે પૂર આવ્યું હતું, ત્યારે માનનીય કલેક્ટરશ્રીએ પણ ત્યાં વિઝિટ કરી હતી અને જે તે વખતે ત્યાં માઇનર બ્રિજો બને એવું માર્ગ મકાનના અધિકારીને સાથે રાખીને વાત કરવામાં આવી હતી. પરંતુ ત્યાં હજુ સુધી એ બાબતે પણ કાર્યવાહી કરવામાં નથી આવી. વારંવાર મારા દ્વારા નાવડી માગણી, અમે સતત 5 વર્ષ સુધી મેં નાવડીની માગણી કરી છે કે ઓચિંતું પૂર આવે તો નાવડીમાંથી કમસે કમ એ લોકો બહાર તો નીકળી શકે, પરંતુ આજ દિન સુધી એ નાવડી પણ ફાળવવામાં નથી આવી. એવા અને બીજા જે કાચા પક્કા મકાનો છે એ પણ પડી જવા પામ્યા છે, તો એમને પણ વ્યવસ્થિત રીતે સહાય આપવામાં આવે. અને ખાસ કરીને ખેડૂતોને જે રીતની સરકારશ્રીના જે ધારાધોરણ જે નક્કી કરેલા છે, એ જૂના ધારાધોરણો છે, એ ધારાધોરણ પ્રમાણે જો અત્યારે વળતર આપવા જઈએ તો મોંઘવારીમાં સમયમાં ચાલે એવું નથી. એટલે ખાસ કરીને એમાં સુધારો કરવાની જરૂરિયાત છે. સાથે સાદડ ગામની પણ અમે લોકોએ ખૂબ રજૂઆત કરી હતી કે સામે કિનારે 2 ભાગમાં એક જે નવો નેશનલ હાઈવે બન્યો, જેના કારણે આખો રૂટ નદીનો ડાયવર્ટ થવા પામ્યો છે. કોઈ આગામી સમયમાં કદાચ કોઈ પૂરનું પરિસ્થિતિ એવી થાય, જો અત્યારે બન્યું છે એવું ભવિષ્યમાં ના બને, જેથી કરીને એ લોકોની વારંવારની માગણી છે કે કોઝવે બનાવવામાં આવે. તો સાદર ગામે કોઝવે બનાવવામાં આવે. સાથે પાદરા શહેરમાં પણ વોર્ડ નંબર 1ના લોકોની સામાન્ય વરસાદમાં પણ ખૂબ હાલાકી ભોગવવી પડે છે. તે રીતે વોર્ડ નંબર 3માં વર્ષોથી ઉભરાતી ગટરના પ્રશ્ન છે. એટલે આ તમામ બાબતોને લઈને આજે પાદરા તાલુકા કોંગ્રેસ સમિતિ આપશ્રીને રજૂઆત કરીએ છીએ અને અમારી જે રજૂઆત છે આપ સરકારશ્રી સુધી પહોંચાડી અને સામાન્ય અને મધ્યમ વર્ગના અને ખેડૂતોને ન્યાય મળે એ દિશામાં આપ કાર્યવાહી કરશો અને પાદરા તાલુકા માટે આર્થિક પેકેજની જાહેર થાય એવી અમારી માંગણી છે. ખાસ કરીને પાદરા તાલુકામાં 12 ઇંચ કરતાં વધુ વરસાદ થવા પામ્યો છે. સાથે વડોદરા શહેર અને જિલ્લામાં પણ અતિ ભારે વરસાદ થવાના કારણે વિશ્વામિત્રીમાં જે પાણી છોડવામાં આવ્યું, આજવાનું પાણી આવ્યું, દેવડેમનું પાણી આવ્યું અને એના કારણે ઢાઢર નદીમાં જે પાણી આવ્યું, એના કારણે ઢાઢર કિનારા સહિત પાદરા તાલુકામાં સમસ્ત ગામોમાં જે રીતે ખેડૂતોનો પાકને ખૂબ મોટા પાયે નુકસાન થવા પામ્યું છે. ઢાઢર કિનારાના ગામોમાં તો સંપૂર્ણપણે પાક નષ્ટ થવા પામ્યો છે. સાથે
જે કેશ ટોલની વાત કરવામાં આવી છે સરકારશ્રી દ્વારા જે નક્કી કરવામાં આવ્યું છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવી 100 રૂપિયા આપવાની જે વાત કરી છે 100 રૂપિયા કેવી રીતે ચલાવી લેવામાં આવે? એક પરિવારમાં 2 કે 4 જણા હોય તો એને કેટલા પૈસા મળે? કેવી રીતે ચાલવામાં આવે? 100 રૂપિયા આજે કયા જેમ આમ વાત કરવામાં આવે છે વિકાસની, ડબલ એન્જિનની, ટ્રિપલ એન્જિનની વાત કરવામાં આવે છે, વિકાસના નામે મત માગવાની વાતો કરવામાં આવે છે, પરંતુ સાચો અર્થમાં જોવા જઈએ તો કઈ જગ્યાએ વિકાસ? જ્યારે મધ્યમ અને સામાન્ય વર્ગના માણસોને આજે 4-4, 5-5 દિવસ સુધી પાણીમાં અને વલખા મારવા પડે છે, એને ભોજન માટે વલખા મારવા પડે, એવી પરિસ્થિતિમાં જ્યારે સહાયની નામ વાત કરવામાં આવે તો એને 100 રૂપિયા આપવાની વાત કરવામાં આવે છે. એ 100 રૂપિયા કોઈ સંજોગોમાં ચલવી લેવામાં નહીં આવે. આજે અમે રજૂઆત કરી છે કે 100 રૂપિયા એ એટલું જ મજાક સમાન છે સામાન્ય અને ગરીબ માણસોના. એમાં કમસે કમ 500 રૂપિયા 400 રૂપિયા આપવા પડે તો એને બરાબર વ્યવસ્થિત વળતર આપે એવું કહેવાય. સાથે જે ઘર વખરી તમામપણે જે ઘરોમાં પાણી પાછી જવા પામ્યા છે, જેના કારણે ઘર વખરીમાં ખૂબ મોટા પાયાને નુકસાન થવા પામ્યું છે, એમાં પણ 2500 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. શું હું આજે જનતાને પૂછવા માગું છું 2500 રૂપિયામાં કેટલા દિવસ ચાલે એવા છે? 4 દિવસ પણ આજની મોંઘવારીના યુગમાં 2500 રૂપિયા ના ચાલે. એટલે અમે રજૂઆત કરી છે તે ઓછામાં ઓછા 15,000 થી 20,000 રૂપિયા ઘર વખરીના એમને સહાય કરવામાં આવે એવી આજે માગણી કરવામાં આવી છે. સાથે 2021માં જ્યારે પૂર આવ્યું હતું ત્યારે ઢાઢર કિનારામાં જ્યારે કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરતા કલેક્ટરશ્રી જાતે સ્થળ પર દોડી આવ્યા હતા અને દરેક ગામોમાં કલેક્ટરશ્રી, માર્ગ મકાનના અધિકારી છે અને અન્ય અધિકારીઓએ જાતે સ્થળ તપાસ કરીને જાતે ગામો પર ગયા હતા અને તે વખતે ટ્રેક્ટરમાં બેસીને પણ માનનીય કલેક્ટરશ્રી અમારી સાથે એ ઢાઢર કિનારાના ગામોમાં આવ્યા હતા અને ત્યારે માર્ગ મકાનના અધિકારીને એટલા માટે સાથે રાખ્યા હતા કે માઇનોર બ્રિજની અમે લોકોએ માગણી કરી હતી કે જ્યારે વધુ પૂર આવે છે ત્યારે આ બધા જ ગામો સંપર્ક વિહોણા થઈ જવા પામે છે, જેથી આ બધા ગામોમાં સંપર્ક બન્યો રહે, લોકોને મુશ્કેલી ના પડે, જેથી નાનો બ્રિજ એટલે કે માઇનોર બ્રિજ બનાવવામાં આવે, જેથી કરીને લોકોની અવરજવર સતત ત્યાં ચાલુ રહે ને લોકોને ગામમાં ફસાઈ જવાનો વારો ના આવે. સાથે બીજી પણ રજૂઆત કરી હતી. સતત 5 વર્ષ કલેક્ટર સંકલનના માધ્યમથી હોય કે સરકારમાં હોય સતત અમે રજૂઆતો કરી છે કે કિનારાના વિસ્તારમાં ખાસ કરીને જ્યારે આવી રીતે આકસ્મિક પાણી આવી જાય છે ત્યારે ઘણા લોકો ત્યાં ફસાઈ જવાના બનાવો બને છે, જેથી કરીને ખાસ કરીને આ વિસ્તારોમાં નાવડીની માગણી સતત મેં કરી છે, પરંતુ નાવડી સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવી નથી. અમુક લોકોએ પોતાના ગ્રાન્ટમાંથી પણ તાલુકા કોઈ સભ્યોએ એમને પોતાના ગ્રાન્ટમાંથી પણ આપવાનો પ્રયત્ન કર્યો, તેમ છતાં પણ મંજૂરી ન મળતા નાવડી ફાળી શકવાની નથી. એટલે ખાસ કરીને અમારી એક આ પણ માગણી હતી કે નાવડી આ વિસ્તારમાં આપવામાં આવે. સાથે સાદડ ગામની વાત કરીએ તો સાદડ ગામની જ્યારે અમે લોકોએ રજૂઆત કરી હતી જ્યારે નેશનલ હાઈવે બની રહ્યો હતો ત્યારે કે ભાઈ નેશનલ હાઈવે બની રહ્યો છે તો ત્યારબાદ રજૂઆતની બાદ પ્રાંત અધિકારીશ્રી જાતે ગામ પર ગયા હતા. મેં રજૂઆત કરી હતી કે જેવી રીતે નેશનલ હાઈવે કોરિડોર બન્યો છે જેના લીધે નદીનું વહેણ બદલાવા પામ્યું છે તો ભવિષ્યમાં કોઈ દિવસ ખૂબ મોટી તકલીફ આ ગામમાં મુશ્કેલીમાં મુકાશે, જેથી કરીને એનો વ્યવસ્થિત પાણીનો નિકાલ જે નદીનું વહેણ સાંકડું કર્યું છે, જે નદીનો પ્રવાહ બદલવાનો પ્રયત્ન કર્યો છે એને યથાવત સ્થિતિમાં કરવામાં આવે. સાથે સાદડ ગામ એ 2 ખેતીની જમીન બધી જ જમીન સામેના કિનારે છે, જેથી કરીને લોકોને જીવના જોખમે નદી ક્રોસ કરીને સામે કિનારે ખેતી અર્થે જવું પડે છે. જેથી એક રજૂઆત એવી પણ કરી હતી કે કોઝવે અહીંયા બનાવવામાં આવે અને લોકોને ત્યાં જવા આવવામાં અવરજવર કરવામાં આસાનીથી અવરજવર કરી શકે, આ પણ રજૂઆત કરી હતી. પ્રાંત અધિકારીશ્રી ગામ પર આવ્યા હતા. સાથે સાદડ ગામની જે સ્થિતિ થઈ હતી, આખું ગામ એવું જોવા જઈએ તો ગામમાં જવાય એવી પરિસ્થિતિ પણ રહી નથી અને ખૂબ મોટા પાયે સાદડ ગામના ખેડૂતોને નુકસાન થવા પામ્યું છે. કપાસની ખેતી કરતા લોકો, પશુપાલન પર જીવતા લોકો કે મગરો પણ અમુક પશુઓને ખેંચી જવાના બનાવો પણ સામે આવ્યા છે અને પાક તો સદંતરપણે નિષ્ફળ ગયો છે. તેથી ખાસ કરીને એ ગામના ખેડૂતોને 100% એટલે સંપૂર્ણ પાકનું વળતર આપવામાં આવે એવી પણ આજે અમે લોકોએ માગણી અહીંયા કરી છે. સાથે સમગ્ર તાલુકામાં જે રીતે વરસાદ થયો એટલે સમગ્ર તાલુકામાં સર્વે થાય અને ખેડૂતોને સંપૂર્ણપણે જેવી રીતે અમારા પ્રમુખશ્રીએ કીધું, શક્તિસિંહજી માનનીય શક્તિસિંહજીએ કીધું છે કે 83માં જ્યારે એમની કોંગ્રેસની સરકાર હતી તે વખતે ગુજરાત જમીન વિકાસ નિગમ બોર્ડ દ્વારા જ્યારે કે કોઈની બકરી મરી ગઈ, કોઈની ભેંસ મરી ગઈ, કોઈનું ઘર વખરી જતું, કોઈનું ઘર પડી ગયું અથવા તો સંપૂર્ણપણે ધંધો ભાગી પડ્યો તો એનું સંપૂર્ણ વળતર એટલે કે ધારો કે બકરીની જે સંપૂર્ણ કિંમત થતી હોય, ભેંસની જે સંપૂર્ણ કિંમત થતી હોય, પાક નુકસાનીની જે સંપૂર્ણ કિંમત થતી હોય એ ગુજરાત જમીન વિકાસ નિગમ દ્વારા કોંગ્રેસની સરકારે 83માં આપ્યું હતું. આ માનનીય પ્રમુખશ્રીએ જણાવ્યું. તો એ જ પ્રમાણે આ બધા જ વળતર આપવામાં આવે, સંપૂર્ણ વળતરો આપવામાં એવી અમારી માગણી છે. સાથે પાદરા શહેરમાં પણ વોર્ડ 1 હોય, વોર્ડ 3 હોય ને અન્ય જગ્યાએ પણ
તળાવ પાસે ને બધી જગ્યાએ જે સોસાયટીઓ બની છે ત્યાં વારંવાર ઉભરાતી ગટરોના પ્રશ્ન છે, સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જવાના પ્રશ્નો છે. આ પ્રશ્નોની પણ અગાઉ રજૂઆતો કરેલી, તેમ છતાં એનો પણ કોઈ નિકાલ નથી આવ્યો. એટલે એ બાબતે પણ આજે અમે લોકોએ અહીંયા રજૂઆત કરી છે અને આ તમામ બાબતોને લઈને પાદરા તાલુકા માટે એક વિશેષ આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે એવી આજે અમે માગણી કરી છે. જસપાલસિંહ, પાદરા તાલુકામાં કેટલા ખેતરોમાં, કેટલા વીઘા ખેતરોમાં નુકસાન થયું છે? અંદાજે શું માનો છો, કેટલી રકમનું નુકસાન તાલુકાને થયું? આમ જોવા જઈએ જે રીતે આ લોકો વાત કરી રહ્યા છે, 500 કરોડ કરતાં વધારે નુકસાન પાદરા તાલુકાના ખેડૂતોને થયું છે. હજારો હેક્ટર જમીનમાં ખૂબ મોટા પાયે કપાસ તો સદંતરપણે નિષ્ફળ જવા પામ્યો છે. સાથે જે શાકભાજી પકાવતા ખેડૂતો છે, જે નાના ખેડૂતો છે, જે શાકભાજી પકે છે, અન્ય પાક કરે છે, એ તમામ લોકોના ખેતરોમાં જે રીતે વરસાદ અતિશય થવાના કારણે પાક સંપૂર્ણપણે ધોવાઈ જવા પામે છે, નિષ્ફળ થવા પામે છે. એટલે હજારો હેક્ટર જમીનોમાં નુકસાન થવા પામ્યું છે. આ તમામ નુકસાનનું સર્વે કરીને એને સંપૂર્ણપણે, એટલે કે એવું નહીં કે ભાઈ આટલા આપીને છૂટા થઈ ગયા, પરંતુ ખેડૂત આ દર વખતે આ દર્દ સહન કરે છે, આ જગતનો તાજ. એટલે એને સંપૂર્ણપણે એને વળતર આપવામાં આવે અને ખેડૂતને જે રીતે વાત કરવામાં આવી હતી 2022માં આવક ડબલ કરવાની, તો એની આવક આવી રીતે કંઈક ડબલ થાય એવી સરકારશ્રીને અમારી રજૂઆત છે. જસપાલસિંહ, એક તરફ 93 રૂપિયા પેટ્રોલ લીટર છે અને બીજી તરફ ફક્ત 100 રૂપિયા આપવામાં આવી રહ્યા છે. આ બાબતે કોઈ ઉગ્ર રજૂઆત આગળ પણ કરવામાં આવશે? શું માનો છો, 100 રૂપિયા જે આપવામાં આવી રહ્યા છે? આમ તો કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરી છે. સાથે સરકારશ્રીથી અમારા જે વિરોધ પક્ષના નેતા છે માનનીભાઈ અમિતભાઈ ચાવડા સાહેબશ્રી છે, શક્તિસિંહ, આ બધા જ લોકોએ 100 રૂપિયા જે વાત, જે 100 રૂપિયા છે એ કોઈ સંજોગોમાં ચલવી ના લેવાય. એ સામાન્ય માણસની ક્રૂર મજાક કરી રહ્યા છે આ સરકાર. એટલે જનતાએ જાગવાની જરૂર છે કે આ રીતે જો આ 100 રૂપિયા તમને આપવામાં આવે કે 100 રૂપિયા એક વ્યક્તિના, તો કેવી રીતે ચલાવી શકાય? આ બિલકુલ ચલાવી નહીં શકાય. આગામી હજુ પણ જો સુધારો કરવામાં નહીં આવે તો વિરોધ પક્ષના નેતા શ્રી ગુજરાત વિધાનસભામાં પણ રજૂ કરવાના છે. સાથે અમે પણ આંદોલન કરીશું. કરતાં વધુ વરસાદ થવા પામ્યો છે, જેના કારણે લોકોને અતિવૃષ્ટિનો સામનો કરવો પડ્યો એવી પરિસ્થિતિનું નિર્માણ થયું. જેવી રીતે વિશ્વામિત્રીનું પાણી ઢાઢરમાં આવ્યું અને એના કારણે ઢાઢર કિનારો હોય કે પાદરા તાલુકાના અનેકો ગામો હોય, એમાં ખૂબ મોટા પાયે નુકસાન થવા પામ્યું છે. ખાસ કરીને લોકોને સ્થળાંતર કરવાની પરિસ્થિતિનું નિર્માણ થયું અને એમના ઘરવખરી ખરાબ થઈ જવા પામી, પશુઓ પણ તણાઈ જવા પામ્યા. ખાસ કરીને પાક સદંતરપણે 100% પાક નિષ્ફળ જવા પામ્યો છે. આ તમામ બાબતોની સાથે સાથે અગાઉ જ્યારે કલેક્ટરશ્રી 2021માં જ્યારે પાદરા તાલુકાની મુલાકાતે હતા ઢાઢર કિનારાની, તે વખતે પણ અમે લોકોએ રજૂઆત કરી હતી કે અહીંયા માઇનોર બ્રિજ બનાવવામાં આવે તો કમસે કમ આવા સમયમાં ગામનો સંપર્ક વ્યવહારનું ના બને ને અવર જવર ચાલુ રહે. તેવી જ રીતે નાવડી માટેની પણ રજૂઆતો કરી હતી કે આકસ્મિક એકદમ પાણી આવી જાય ત્યારે લોકો સ્થળાંતર કરવું હોય તો તાત્કાલિક ધોરણે જો એ લોકો પાસે નાવડી હોય તો સ્થળાંતર કરી શકે. સાથે જે કાચા પાકા મકાનો પડી ગયા છે, લોકોને વાહનોને નુકસાન થયું છે, વેપારીઓને જે નુકસાન થવા પામ્યું છે, પશુઓ જે તણાઈ જવા પામ્યા છે, આ તમામ બાબતોને લઈને પાદરા તાલુકા માટે આર્થિક પેકેજની જાહેરાત થાય. સાથે ખેડૂતોને સંપૂર્ણપણે જે નવો સુધારો ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં સુધારો કરીને જે આ કેશ ડોલ 100 રૂપિયા આપવાની વાત કરે છે, તદ્દન મજાક સમાન છે. એટલે એ કોઈ સંજોગોમાં ચલવી ના લેવાય. ઘર વખરીને 2500 આપવાની વાત કરે છે, એ પણ આજના મોંઘવારીના યુગમાં ચલાવી નહીં લેવાય. એક બાજુ ડબલ ને ત્રિબલ એન્જિનની વાતો કરવામાં આવે છે, પરંતુ જો શું સરકારને ખબર નથી કે મોંઘવારીનો દર આટલો વધી ગયો હોય તમે 100 રૂપિયા આપો, એ કેવી રીતે ચલવી લેવામાં આવે? ઘર વખરીના નામે 2500 આપો તો આજના જમાનામાં 2500 ચાલે કેટલા દિવસ? એટલે કમસે કમ 15,000 થી 20,000 રૂપિયાની સહાય કરવામાં આવે એવી આજે અમે માગણી કરવામાં આવી છે. બાજવા છાણી રોડ ઉપર આવેલા ગધેડા ગેટ પાસે કોર્પોરેશન દ્વારા રોડ પડી ગયેલા ખાડા ઉપર કોર્પોરેશનનું બુદ્ધિ પ્રદર્શન. મોટા વાહન અને આજુબાજુના ગામના લોકો અવરજવર કરવાનું મેઇન રોડ. જીએસએફસી, ગુજરાત રિફાઇનરી, રિલાયન્સ, જીએસીએલ અને નંદેસરીના બધા જ વાહનો આ રોડ ઉપર ચાલે છે અને કોર્પોરેશન છેલ્લા 40 વર્ષથી રોડ બનાવ્યો નથી. વારંવાર રજૂઆત કરવા છતાં રોડ બનાવતા નથી અને આ મેઇન રોડ ઉપર પેવર બ્લોક બનાવનાર ભારતની પ્રથમ કોર્પોરેશન છે વડોદરા જે આવું કામ કર્યું છે. આજરોજ ઇન્ડિયન આર્મીના અજબસિંહ ઉદયસિંહ રાઠોડ જે ઇન્ડિયન આર્મીની 22 વર્ષ સેવા આપી આજરોજ નિવૃત્ત થઈ દશરથ ગામે આવી પહોંચ્યા ત્યારે તેમના મિત્ર સાગર કુમારે જે ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા હતા અને અજબસિંહ અને સાગર કુમાર બંને ખાસ મિત્ર હતા. તેઓએ બચપનની દેશની સેવા કરવાનું મનમાં નિર્ધાર કર્યું હતું. અજબસિંહ ઉદયસિંહ રાઠોડ દશરથ ખાતે સાગર કુમારના સ્ટેચ્યુએ આવીને ફુલહાર વિધિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અજબસિંહ ઉદયસિંહ રાઠોડ જે ઇન્ડિયન આર્મીમાં 22 વર્ષથી ફરજ બજાવી પોતાના વતન પરત આવતા તેમને સંદેશો આપતા કહ્યું કે આર્મીમાં જોડાઈ દેશની સેવા કરો
એ સારી નોકરી છે, જેમાં દશરથ ગામના વડીલો નાગરિકો ઉપસ્થિત રહી કાર્યક્રમની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી અને ભારત માતા કી જયના નારા સાથે ગામ ગુંજી ઉઠ્યું હતું. હું બી સાધુને અંગાત જ નોકરી લાગ્યા હતા, પણ ત્યાર પછી પણ કોઈ આપણા દશરથ કે આંદોલનમાંથી કોઈ બી નોકરી લાગી નથી. તો હું જે નવા છોકરાઓને છે એટલું કહેવા માગું છું કે ટ્રાય કરે. આર્મીની નોકરી બહુ સારી છે અને એ ગર્વની વાત છે કે બધાએ ટ્રાય કરવી જોઈએ. પાદરા તાલુકામાં ભારે વરસાદના પગલે પાદરા MGVCL વિભાગ 2 દ્વારા પાદરાના ગ્રામ્ય વિસ્તારમાં અત્યંત ભારે નુકસાનના પગલે 200થી વધુ વીજપોલ તૂટ્યા અને કેટલાક કેબલો તૂટ્યા. છતાં જનતાની તકલીફો સમજી કોઈ હેરાન ન થાય, પાણી પુરવઠાની મોટર ચાલુ થાય તેમજ લાઇટો શરૂ થાય તે માટે MGVCL વિભાગ 2ના ઇન્ચાર્જ ડેપ્યુટી ઇજનેર અને આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ ટેકનિશિયન મિત્રોની રાત દિવસની મહેનતથી ખૂબ જ ઝડપથી લાઇટ પાવર શરૂ કર્યા તેમજ જીવન મરણના જોખમમાં ચાલુ વરસાદમાં પણ સખત કામગીરી કરી તેમજ પાદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક મિત્રો, સામાજિક કાર્યકર અને હોદ્દેદારો દ્વારા પણ MGVCL ટીમને સાથ સહકાર આપ્યો તેમજ પાદરા તાલુકાના સામાજિક કાર્યકર KM ભાઈ દ્વારા સમગ્ર MGVCL વિભાગ 2 ટીમનો સમગ્ર તાલુકા વતી આભાર વ્યક્ત કર્યો અને ભવિષ્યમાં પણ દરેક સંકટ સમયે સાથ સહકાર આપવાની ચર્ચા કરી તેમજ હજી પણ જેટલા MGVCLના કામ બાકી છે તે પણ ઝડપથી પૂર્ણ કરશે તેવી ઇન્ચાર્જ ડેપ્યુટી ઇજનેર શ્રી SK પટેલ સાહેબ દ્વારા ખાતરી આપવામાં આવી હતી. ભાજપ સર્જિત પૂરના કારણે શહેરીજનો તબાહી અને હાડમારીનો સામનો કરી રહ્યા છે, જે સંદર્ભમાં ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડા આજરોજ વડોદરામાં પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. ની પ્રેસ વાર્તામાં અમારી સાથે ઉપસ્થિત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ યુવાન સાથી ભાઈ ઋત્વિજભાઈ જોશી, કોર્પોરેશનના વિપક્ષના નેતા માન્ય બથુભાઈ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માન્ય જસપાલસિંહભાઈ, અમારા તમામ પ્રવક્તાશ્રીઓ અને આપ સૌ ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયાના સૌ સાથીઓ, આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા દિવસોમાં વડોદરામાં જે પૂરને કારણે તબાહી સર્જાઈ, જે જાનહાનિ અને માલ મિલકતોને ના ભરી શકાય એટલું મોટું નુકસાન થયું, એ લોકોમાં અત્યારે જે તકલીફ છે, દર્દ છે, જે પીડા છે અને આક્રોશ છે, અને લોકો આજે એક તકલીફ, પીડા અને આક્રોશ સાથે કહી રહ્યા છે કે આ કોઈ કુદરતી પૂર નથી પણ સરકાર સર્જિત પૂર છે. અને આ સરકાર સર્જિત પૂરના કારણે લગભગ 13 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. ત્યારે જે સમગ્ર કોંગ્રેસ પક્ષ તરફથી તમામ જે લોકોએ જીવ ગુમાવ્યા છે મૃતક આત્માઓને શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ ને એમના પરિવારને આ કપરા સમયમાં દુઃખ સહન કરવાની શક્તિ મળે એવી પ્રાર્થના પણ કરીએ છીએ. વારંવાર વડોદરામાં પૂર આવે, વારંવાર તબાહી થાય,
જાનમાલનું નુકસાન થાય અને સરકાર ખાલી ઠાલા વચનો અને જાહેરાતો કરી ને દર વખતે પોતાની જવાબદારીઓમાંથી છટકી જાય છે. વર્ષોથી જે આપણે પરિસ્થિતિ જોઈ છે કે વિશ્વામિત્રી નદીમાં પૂર આવે અને આખું વડોદરા ડૂબી જાય, તો આ વારંવાર પૂર આવવા પાછળના કારણો શા છે? જે વિશ્વામિત્રી નદી અને વરસાદી પાણીના પણ નિકાલ અને સંગ્રહ માટેના જે કુદરતી સ્ત્રોત હતા એ તમામ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામો થયા, ગેરકાયદેસર રીતે દબાણો થયા અને પોતાના મળતિયાઓને લાભ કરાવવા માટે સત્તામાં બેઠેલા લોકો દ્વારા જે બેફામ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો એના કારણે આજે વડોદરા ડૂબી રહ્યું છે. વિશ્વામિત્રીની જ વાત કરીએ તો એના કિનારા પર ગ્રીન ઝોન હતો. આજ વડોદરાના રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી બન્યા ને ત્યાર પછી પણ ભાજપ સાથે જોડાયેલા લોકોના જે પ્લોટ હતા, જમીનો હતી, એને ગ્રીન ઝોનમાંથી ઝોન ફેરફાર કરી અને R1 ઝોન કરી આપવામાં આવ્યો અને અનેક જગ્યાએ જે નદીને અડીને બાંધકામો કરવાની શરૂઆત થઈ. સાથે સાથે કેટલી જગ્યાએ તમામ નીતિ નિયમોને નેવે મૂકી ને નદીમાં પણ દબાણો કરીને ગેરકાયદેસર બાંધકામો થયા. હમણાં જ્યારે પૂરની સ્થિતિમાં લોકો વચ્ચે જવાનું થયું, લોકોએ આક્રોશ સાથે એવા બાંધકામો બતાવ્યા કે અઘોરા મોલનું બાંધકામ નદીની જમીનમાં કરવામાં આવ્યું. એ જ રીતે ભાજપના નેતા પરાક્રમસિંહ જાડેજા હોય, એનો આખો બંગલો નદીમાં દબાણ કરીને બનાવવામાં આવ્યો. એ જ રીતે એ દર્શનમ બિલ્ડરની સ્કીમ હોય કે કાંસો પર દબાણ કરીને બાલાજીનું બાંધકામ હોય કે ભૂખી કાંસ હોય, રૂપારેલ કાંસ હોય કે મસીહા કાંસ હોય કે બેચરાજીનો કાંસ હોય, આ તમામ કાંસો પર ગેરકાયદેસર રીતે બાંધકામો થયા, દબાણો થયા અને એક બાજુ નદીને સાંકડી કરવામાં આવી, એની વહન ક્ષમતામાં ઘટાડો થયો અને બીજી બાજુ જે વરસાદી પાણીના સંગ્રહ અને નિકાલ માટેના કાંસ ને તળાવો હતા એના પર પણ મોટા પ્રમાણમાં દબાણો થયા ને એનો ભોગ આજે વડોદરાની જનતા બની છે. જે રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું ને લોકો વચ્ચે ગયા ને લોકોએ આક્રોશ સાથે કીધું કે 4 દિવસ સુધી લોકો પાણીમાં ડૂબી રહ્યા, ઘરોમાં, મકાનોમાં, એના ધંધા વેપારની જગ્યાઓમાં બધી જ જગ્યાએ પાણી ભરાઈ રહ્યા, પણ ત્યાં કોઈ કોર્પોરેશનનો અધિકારી પણ પહોંચ્યો નહીં કે કોઈ પદાધિકારી પણ પહોંચ્યો નહીં. અને જે સ્થિતિનું નિર્માણ થયું કે ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા ના હોય, લાઇટ ના હોય, ત્યાં બાળકો માટે દૂધની વ્યવસ્થા ના હોય અને બોટો હોવા છતાં પણ વારંવાર લોકોએ મદદ માટે કોલ કર્યા હોવા છતાં પણ તંત્ર દ્વારા ના તો બોટ પહોંચી ના તો મદદ પહોંચી અને એના કારણે લોકોના જીવ પણ ગયા, માલ મિલકતને મોટા પ્રમાણમાં નુકસાન પણ થયું. અને જ્યારે મોડા જાગીને રાજ્યના મુખ્યમંત્રી આવ્યા, મંત્રીઓ પણ જાણે ડમ્પર પર બેસીને સહેલગાય આવ્યા હોય એવી સ્થિતિ આપણે બધાએ જોઈ, એવા ફોટા અને વિડીયો આપણે બધાએ જોયા. જે રીતે પ્રજાની વચ્ચે અહીંના ધારાસભ્યોને બાકીના લોકો ગયા અને જે લોકોએ જાકારો આપ્યો એ પણ આપણે જોયું છે કે પ્રજાનો આક્રોશ કઈ હદ સુધી હતો. મુખ્યમંત્રી આવ્યા, લોકોને અપેક્ષા હતી કે કઈ મોટું પેકેજની જાહેરાત થશે, પણ કંઈ ના મળ્યું. કેશ ડોલ આપવાની મોડે શરૂઆત થઈ, પ્રતિ વ્યક્તિ 100 રૂપિયા અપાય, બાળક હોય તો 60. ને મદદરૂપ થવા માટે, સહાય માટે પણ સરકારે ઉદારતા હજુ સુધી બતાવી નથી. સૌથી વધારે મોટું નુકસાન ઘરવકરીની સાથે સાથે જે ધંધા વેપારની જગ્યાઓ છે, દુકાનો હોય, ઓફિસો હોય, ગોડાઉન હોય, એમાં જે માલ સ્ટોક હતો, જે ધંધા વેપારના સંલગ્ન જે પણ
ફર્નિચર ને બાકીની વ્યવસ્થાઓ હતી એને ખૂબ મોટું નુકસાન થયું છે. એને આજ દિન સુધી કોઈ સર્વે પણ કરવામાં નથી આવ્યો કે એના માટે રાહતનું કોઈ પેકેજ પણ જાહેર થયું નથી. પાણી 3-3, 4-4 દિવસ સુધી ભરાઈને રહ્યા. અનેક જગ્યાએ 2 વ્હીલર 4 વ્હીલર આપણે તરતા જોયા છે, તણાતા જોયા છે. સતત પાણીમાં રહેવાને કારણે એ 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય, આ વાહનોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. સરકાર એક બાજુ એમ કે આના માટે કોઈ જોગવાઈ નથી, આ તો ઇન્સ્યોરન્સ હોય એને એનો લાભ મળશે, પણ કેટલાય લોકો એવા હશે કે જેને ઇન્સ્યોરન્સમાં એનું કોઈ નુકસાનીનું રિકવર નહીં થાય. ત્યારે આજે અમે સરકાર પાસે માગણી કરીએ છીએ કે તમે જે ઘર વકરીની સહાય 2500 રૂપિયા આપો છો એ આ મોંઘવારીના સમયમાં જે પ્રમાણમાં નુકસાન થયું છે એના પ્રમાણમાં બિલકુલ નહિવત છે, બિલકુલ ચલાવી ના લેવાય. એટલા માટે ઓછામાં ઓછી દરેક પરિવારને 10,000 રૂપિયા ઘર વકરીની સહાય મળવી જોઈએ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.